યસ, તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જે આગળ છોડ્યું હતું ત્યાં કન્ટિન્યુ કરીએ છીએ. યસ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ મોનોફિઝિક, બાયોફિઝિક અને કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ કમ્પ્લીટ કર્યું હતું. હવે એના પછી આવે છે ગ્રેડેડ પોટેન્શિયલ. એક્શન પોટેન્શિયલ અને ગ્રેડેડ પોટેન્શિયલ બંને ડિફરન્ટ વસ્તુ છે. સો ગ્રેડેડ પોટેન્શિયલમાં શું કહે છે કે ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ અ માઇલ્ડ graded potential is a mild local change in the membrane potential that develops in the receptors, synapses or neuromuscular junctions when stimulated. See, એક્શન પોટેન્શિયલ ક્યાં જનરેટ થતો હતો? તો એ નર્વ્સની અંદર થતો હતો અથવા તો મસલ્સની અંદર થતો હતો. જ્યારે ગ્રેડેડ પોટેન્શિયલ ક્યાં ક્યાં જનરેટ થાય છે? તો કાં તો એ રિસેપ્ટરમાં થાય, સિનેપ્સિસમાં થતો હોય અથવા તો ન્યુરોમસ્ક્યુલર જંક્શન્સ ઉપર થતો હોય જ્યારે સ્ટિમ્યુલેટ કરવામાં આવે ત્યારની વાત છે. સી બરાબર. હવે આ ન્યુરોન છે. હવે સપોઝ આપણે જે એક્શન પોટેન્શિયલની વાત કરી હતી ને, તો એ એક્ઝોનની અંદર થતું હતું, બરાબર, નર્વ્સની અંદર એક્શન પોટેન્શિયલ હતો. જ્યારે ગ્રેડેડ પોટેન્શિયલ હતો તો એ ઈધર કાં તો સિનેપ્સિસ, એટલે જ્યારે આવા બીજા બે ન્યુરોન એકબીજા જોડે જ્યાં આગળ જોડાતા હોય એ જોડાણ આગળ, ઓરેલ્સ આ મસલ્સ છે અને અહીંયા આગળ નર્વ્સ આવીને અહીંયા જોડાઈ રહી છે, તો આ ન્યુરોમસ્ક્યુલર જંક્શન ઉપર થશે ઓરેલ્સ પર્ટિક્યુલરલી રિસેપ્ટર ઉપર થશે. તો ત્યાં આગળ જે પોટેન્શિયલ જનરેટ થતો હોય એમના મેમ્બ્રેનની અંદર એને પર્ટિક્યુલરલી આપણે કહીશું ગ્રેડેડ પોટેન્શિયલ. વન્સ અગેન, ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ અ માઇલ્ડ લોકલ ચેન્જીસ. હવે લોકલ ચેન્જીસ કીધું છે. કેમ આને લોકલ ચેન્જીસ કીધું છે? કારણ કે અહીંયા આગળ સપોઝ આ કંઈક ચેન્જીસ આવ્યો ને, તો આ ચેન્જીસ આખો જ અહીંયા નથી જઈ શકતો, એ પર્ટિક્યુલર લોકલી જ રહેતો હોય છે. ઓકે, હવે જે હમણાં આગળ ડિટેલમાં સમજાવીશી. ઓકે, ચલો કહી દઉં છું. સપોઝ જેમ આપણે પહેલાં જોયું ને કે પેલું લાઈક મેમ્બ્રેનમાં ડિફરન્સ હોય, બરાબર, બહારની સાઈડ પોઝિટિવ, અંદરની સાઈડ નેગેટિવ હોય છે. તો હવે એ અહીંયા બધી વોલ્ટેજ ગેટેડ ચેનલો આવેલી હોય અને અહીંયા પોઝિટિવ નેગેટિવ આવી રીતે જ્યારે ડિફ્લેક્ટ અલગ અલગ થતું હોય એના લીધે આપણને પોટેન્શિયલ જનરેટ થતો દેખાતો હોય છે. તો અને એ શું થતું હોય છે કે ઓલ ઓવર ઇન જનરલ થતો હોય છે, એ તરત આવી રીતે ટ્રાન્સફર થતો રહેતો હોય છે આગળ. જ્યારે આની અંદર કેવું હોય છે કે સપોઝમાં અહીંયા આગળ ગ્રેડેડ પોટેન્શિયલ જનરેટ થયો, તો પેલોમાં કેવું હતું કે આખા સેલ ઓર આખા મસલ્સની અંદર ધીરે ધીરે વોલ્ટેજ ને અને આખા સેલની અંદર એ વોલ્ટેજ ચેન્જ થઈ જશે, બરાબર, એકસાથે. જ્યારે આમાં કેવું છે, સપોઝ આપણે પેલો નોર્મલ સેલનો આપણે જોયો હતો કે -90 મિલીવોલ્ટ હતો. નર્વ્સનો આપણે જ્યારે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ જોવા જઈએ તો એ -70 મિલીવોલ્ટ હતો, બરાબર. તો સપોઝ અહીંયાનો -70 મિલીવોલ્ટ છે, બરાબર, આખાનો. હવે શું થાય છે કે જ્યારે અહીંયા એક્શન પોટેન્શિયલ મીન્સ પોટેન્શિયલ જનરેટ થાય છે, સ્ટિમ્યુલેટ થાય છે, તો એ -70માંથી બે કન્ડિશન થશે. કાં તો બરાબર, એક તો ડીપોલરાઇઝેશન થશે, એટલે માઇનસમાંથી પોઝિટિવ બાજુ જશે, અથવા તો હાઇપરપોલરાઇઝેશન થશે, એટલે માઇનસમાંથી હજી માઇનસ બાજુ જશે, બરાબર. તો આનો આખાનો માની લો કે આ -70 છે, બરાબર. હવે શું થાય છે, જનરેટ થવાનું સ્ટાર્ટ થયું તો આમાં કેવું થાય કે અહીંયા સપોઝ આપણે ડીપોલરાઇઝેશન થાય છે, તો અહીંયા 50 રહે, અહીંયા 60 રહે, અહીંયા 70 રહે. એટલે ધીરે ધીરે જેમ જેમ આગળ જતા જશે ને એમ આવા ચેન્જીસ થતા જશે. જો એટલો આ સ્ટ્રોંગ નહીં હોય તો એ ચેન્જીસ કદાચ નહીં પણ આવે. એટલે બરાબર, માઇનસ આવો થયો પછી પાછો બધો આખી બધી જગ્યાએ પાછો -70 પણ થઈ શકે છે. ઇટ ડિપેન્ડ્સ કે કેટલો સ્ટ્રોંગ સ્ટિમ્યુલસ છે. પણ એમાં આવું થતું હોય કે એક જગ્યાએ -50, જ્યાં આગળ સ્ટિમ્યુલસ આવ્યો હોય ત્યાં આગળ -50 હોય, એનાથી દૂર જાઓ એટલે થોડોક ઓછો હોય, એનાથી એટલે દૂર જતાં એની અસર ઓછી થતી જતી હોય છે. જ્યારે એક્શન પોટેન્શિયલમાં એવું નહોતું, એ બધી જ જગ્યાએ એક સમાન ફેલાતો હતો, બરાબર. સો બાય ધ વે બે વસ્તુ થવાની હતી. કાં તો જો ડીપોલરાઇઝેશન થયું તો પણ આ રીતે થયું, હાઇપરપોલરાઇઝેશન એટલે -70ની જગ્યાએ સપોઝ 100 થઈ જાય છે. તો એવી કન્ડિશનમાં શું થશે, તો અહીંયા આગળ
100 હશે, અહીંયા 90 હશે અને અહીંયા 70 હશે. ઇન શોર્ટ, દૂર જતાં એની એક્શન ઓછી રહેતી હોય છે, બરાબર. ઓકે, યસ. સો એટલા માટે એને કીધું લોકલાઇઝ છે, પર્ટિક્યુલર એક એના એરિયામાં ફિક્સ છે, તે આગળ એવી રીતે ટ્રાન્સફર નથી થતું. યસ. તો વન્સ અગેન, ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ માઇલ્ડ લોકલ, માઇલ્ડ કીધું છે, બરાબર. એટલે એનો શાર્પ બી પેલા વોલ્ટેજની અંદર એટલો મોટો ચેન્જીસ તમને નથી જોવા મળતો. ગ્રેડેડ પોટેન્શિયલ એ આની અંદર બહુ જ શોર્ટમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે, આઈ મીન્સ આ ચેપ્ટરની અંદર અહીંયા. અને કેવી કન્ડિશન છે કે લાઈક બહુ મોટો ટોપિક છે પણ એને એકદમ શોર્ટમાં નાનું કરીને આપી દીધું છે, એટલે દરેક વર્ડની વેલ્યુ છે અહીંયા. ઓકે. સો ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ અ માઇલ્ડ લોકલ ચેન્જીસ ઇન, ક્યાં આગળ થાય છે, મેમ્બ્રેન પોટેન્શિયલ. પણ કોના મેમ્બ્રેનમાં? મેમ્બ્રેન પોટેન્શિયલ દેટ ડેવલપ ઇન રિસેપ્ટર્સ, સિનેપ્સિસ અને ન્યુરોમસ્ક્યુલર જંક્શન, નર્વ્સ અને મસલ્સ વચ્ચેનું જે જંક્શન હોય છે ત્યાં આગળ જ્યારે સ્ટિમ્યુલેટ કરવામાં આવે ત્યારે. ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ માઇલ્ડ local change in membrane potential that develop in receptor, synapses અને neuromuscular junction when stimulated. It is also called graded membrane potential, graded depolarization or local potential. ત્રણ નામથી ઓળખવામાં આવે છે, બરાબર. કે ગ્રેડેડ પોટેન્શિયલ કહે છે, ગ્રેડેડ મેમ્બ્રેન પોટેન્શિયલ કહે છે, ગ્રેડેડ ડીપોલરાઇઝેશન કહે છે, અથવા તો લોકલ પોટેન્શિયલ કહેવામાં આવે છે. સો ઇટ ઇઝ નોન પ્રોપોગેટિવ. ઓકે. પ્રોપોગેટિવ એટલે પર્ટિક્યુલર વર્ડ શું થાય? પ્રોપોગેશન. વર્ડ ઇટ સેલ્ફ સજેસ્ટ કે જેનો પ્રોગ્રેસ થતો હોય, જેનો વધારો થતો હોય. હવે આ નોન પ્રોપોગેટિવ છે. એટલે સપોઝ એક્શન પોટેન્શિયલમાં કેવું હતું કે આપણે પેલો જે કર્વ જોતા હતા તો પહેલાં થોડો ડાઉન જતો હતો અને પછી વધતો હતો અને પછી એકદમ થોડોક ડાઉન આવ્યો, વધ્યો, પછી એકદમ શાર્પ, પાછો એકદમ ડાઉન અને પછી આ રીતનું હતું, બરાબર. તો આ શું હતું? પ્રોપોગેશન કહેવાય. કેમ? કારણ કે ધીરે ધીરે વધારો થતો ગયો, બરાબર. હવે સ્ટિમ્યુલસ ભલે આપણે એક લિમિટ સુધી જ આપેલો હતો, બરાબર. એવું નક્કી હતું કે થોડા અડધે સુધી જો સ્ટિમ્યુલસ જશે, એટલે કે અહીંયા આપણે પેલું હતું ને 55 સુધી, સોરી -55 સુધી જો સ્ટિમ્યુલસ જશે તો પછી ત્યાંથી એકદમ સ્પાઇક વાગીને પછી નીચું આવે છે. એટલે આને પ્રોપોગેશન, એનો એક રીતનો વધારો થયો કહેવાય સપોર્ટ દ્વારા. જ્યારે ગ્રેડેડ પોટેન્શિયલમાં એવું નથી હોતું, એ વધારો નથી થતો, એ સિમ્પલી આ રીતનું જ થાય છે. હા, એવું પોસિબલ છે કે એક વખત આવ્યો, પાછો અટકે, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો, એવી રીતે કરીને એનું ટોટલ સમેશન થઈને એ વધારો થઈ શકે, બટ એનું ઇન જનરલ એનું પ્રોપોગેશન થતું નથી, બરાબર. સો ઇટ ઇઝ નોન પ્રોપોગેટિવ એન્ડ કેરેક્ટરાઇઝ બાય ધ માઇલ્ડ ડીપોલરાઇઝેશન ઓર હાઇપરપોલરાઇઝેશન. ઓકે. તો એની અંદર બે વસ્તુ થતી હોય, કાં તો ડીપોલરાઇઝેશન થતું હોય અથવા હાઇપરપોલરાઇઝેશન થતું હોય. હવે ડીપોલરાઇઝેશન આપણે જોયું હતું કે -70 ગણીએ નર્વ્સની તો ડીપોલરાઇઝેશન એટલે -60, -50, -40 એમ કરતાં જેમ આગળ વધતું જાય દેટ ઇઝ ડીપોલરાઇઝેશન. અને રીપોલરાઇઝેશનની વાત કરીએ તો -70, -80, સોરી હાઇપર કહું છું, હાઇપર -90, -100. સો ધીસ ઇઝ હાઇપરપોલરાઇઝેશન, બરાબર. હાઇપરપોલર એટલે બે વસ્તુ આની અંદર થઈ શકે છે. કાં તો માઇલ્ડ ડીપોલરાઇઝેશન, એટલે આ એટલું સમજવાનું કે આ કંઈ માઇલ્ડ કીધું છે એટલે -70માંથી કદાચ -60 જઈ શકે ઓર -55 જઈ શકે, બરાબર. એકદમ પોઝિટિવ જતું રહેશે એવી રીતની વાત નથી. ઓકે. સો ઇધર ઇટ ઇઝ માઇલ્ડ ડીપોલરાઇઝેશન અથવા તો હાઇપરપોલરાઇઝેશન થઈ શકે છે. પછી શું કહે છે કે ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ ડિસ્ટિંક્ટ ફ્રોમ ધ એક્શન પોટેન્શિયલ એન્ડ ધ પ્રોપર્ટીઝ ઓફ ધોઝ ટુ પોટેન્શિયલ આર ગિવન ઇન ધ ટેબલ 31.1. આપણે પહેલાં પણ લેક્ચરમાં પણ જોયું હતું, અત્યારે હવે કમ્પેર કરીને જોઈએ છે. તો શું ફરક છે એક્શન પોટેન્શિયલમાં અને ગ્રેડેડ પોટેન્શિયલમાં? તો એક્શન પોટેન્શિયલ એ પ્રોપોગેટિવ છે, બરાબર. એ આપણે જોયું હતું કે ભાઈ એકદમ શાર્પ પેલો આપણને એ મળી શકે છે. કેમ? કારણ કે એક હદ પછી આપણે જોયું હતું કે ચલો આ સિમ્પલ સેલ છે, એક હદ પછી જે -90 મિલીવોલ્ટ હતો
એ જ્યારે સપોઝ -55 સુધી પહોંચે છે, મિલીવોલ્ટ સુધી પહોંચે છે, તો અહીંયા જે બધી વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલો હોય છે એ બધી ઓપન થઈ જાય છે અને એકદમ જ સોડિયમનું ઇન્ફ્લક્સ ચાલુ થાય છે. એટલે પાછું અહીંયા પોઝિટિવ એકદમથી એટલું બધું વધી જાય કે -55થી એકદમ પાછો શાર્પ શૂટઅપ લેશે, બરાબર, ઓવરશૂટ લેશે અને પછી પાછું નીચે આવશે, બરાબર. સો આ વસ્તુ બેઝિકલી એક્શન પોટેન્શિયલમાં થતી હતી. તો એનો મતલબ શું થયો? એ પોતાની જાતે જ પ્રોપોગેટિવ છે. કેમ? કારણ કે 90થી 55 સુધી ગયું, 55થી +55 સુધી ગયું છે. તો એ પ્રોપોગેશન એટલે વધારો થયો કહેવાય. સો દેટ ઇઝ એક્શન પોટેન્શિયલ ઇઝ પ્રોપોગેટિવ. જ્યારે ગ્રેડેડ પોટેન્શિયલ એ પ્રોપોગેટિવ નથી, નોન પ્રોપોગેટિવ છે. એની અંદર એવો કોઈપણ ટાઈપનો તમને વધારો જોવા મળતો નથી. ઓકે, એક્શન પોટેન્શિયલ કેવો છે? તો એ લોંગ ડિસ્ટન્સ છે. એટલે લોંગ ડિસ્ટન્સ ઇન ધ સેન્સ કે નર્વ્સમાંથી એ મસલ્સમાં ટ્રાન્સફર થઈને છેકથી છેક સુધી ટ્રાન્સફર થઈ શકતું હોય છે, બરાબર. છેક થ્રુ ધ લોંગ એટલે આખી લેન્થ સુધી એ ટ્રાન્સફર થઈ શકે છે નર્વ્સની. જ્યારે ગ્રેડેડ પોટેન્શિયલ છે એ લોકલાઇઝ છે, બરાબર. આપણે પહેલાં જ અહીંયા જોયું. થેન્ક યુ. યસ, ઇટ ઇઝ અ માઇલ્ડ લોકલ ચેન્જીસ, બરાબર. સો ગ્રેડેડ પોટેન્શિયલ એ શોર્ટ ડિસ્ટન્સ સિગ્નલ છે. કેમ? કારણ કે આપણે હમણાં પેલું ન્યુરોન દોરીને તમને બતાવ્યું હતું ને કે ઇવન જ્યાં આગળ સપોઝ મેં અહીંયા સ્ટિમ્યુલેટ કર્યું છે તો એટલીસ્ટ અહીંયા સુધી પહોંચતા બી એનો તો ઓછો થવા માંડે છે, એની જે ઇન્ટેન્સિટી હોય છે, બરાબર. મેં બતાવ્યું હતું કે અહીંયા -70 હોય તો ડીપોલરાઇઝેશન થતું હોય તો તો જ્યાં આગળ સ્ટિમ્યુલેટ થયું હોય ત્યાં આગળ સૌથી વધારે ઇફેક્ટ જોવા મળશે. એટલે -55, -60 અને પાછું અહીંયા તો -70 જઈને ઊભું રહેશે. ઓકે, સો યસ, ક્યાં ગયું? યસ, શોર્ટ ડિસ્ટન્સ સિગ્નલિંગ છે. પછી શું છે કે બોથ ડીપોલરાઇઝેશન એન્ડ રીપોલરાઇઝેશન બંને જોવા મળે છે. જ્યારે આની અંદર કાં તો ડીપોલરાઇઝેશન હોય કાં તો હાઇપરપોલરાઇઝેશન હોય, બરાબર. રીપોલરાઇઝેશન નથી જોતો, એટલે બંને નથી થતું, એમ એ રીતની વાત છે. ઓકે, પછી એક્શન પોટેન્શિયલમાં શું છે કે ઓબેઝ ઓલ ઓર નન લો અને ગ્રેડેડ પોટેન્શિયલમાં ડઝ નોટ ઓબે ઓલ ઓર નન લો. સી, ઓલ ઓર નન લો બેઝિકલી શું છે? એક્શન પોટેન્શિયલની વાત કરીએ તો હવે આની અંદર એક્શન પોટેન્શિયલમાં કેવું હોય કે સપોઝ એક્શન પોટેન્શિયલ જનરેટ થયો તો જ્યારે એનો થ્રેશોલ્ડ હિટ થશે ને એ વખતે પૂરેપૂરું એક્શન પોટેન્શિયલ જનરેટ થઈને બેસી જશે, બરાબર. એટલે બેસી જશે એ સાઈડનું જવા દો, પણ ઇન શોર્ટ જ્યારે એક્શન પોટેન્શિયલ જનરેટ થશે અને એ પોતાના થ્રેશોલ્ડને હિટ કરશે. થ્રેશોલ્ડ એટલે વેઇટ, અરે યાર, એક ટાઈમ સુધી એને આપણે આની અંદર અગેન પેલી વસ્તુની વાત થશે. સી કે એક લિમિટ સુધી એક થ્રેશોલ્ડ કોની થ્રેશોલ્ડ? તો વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલની થ્રેશોલ્ડ. ત્યાં સુધી જ્યારે એ પહોંચશે તો પૂરેપૂરું એક્શન પોટેન્શિયલ જનરેટ થશે અને પછી બેસશે. પણ જો એ થ્રેશોલ્ડ સુધી નહીં પહોંચે તો સહેજ પણ એક્શન પોટેન્શિયલ જનરેટ થવાનો નથી, બરાબર. તો એના માટે એને શું કીધું કે એક્શન પોટેન્શિયલ શું જનરેટ કરે છે? ઓલ ઓર નન. કાં તો આપો તો પૂરેપૂરું આપો, ને તો ના આપો. એટલે શું કીધું કે જો હું એક્શન પોટેન્શિયલ જનરેટ કરીશ તો હું પૂરેપૂરો કરીશ, ઓર એલ્સ થ્રેશોલ્ડ સુધી પહોંચશે જ નહીં તો હું કરીશ જ નહીં. અને અગેન હું ફરી સમજાવવાનું ટ્રાય કરું. સી, આ આંકડાની ઉપર આટલો પાર્ટ એનો એક્શન થ્રેશોલ્ડ ગણીએ છીએ, બરાબર. સો જ્યારે એક્શન પોટેન્શિયલ જનરેટ થવાનો હશે ત્યારે જે સ્ટિમ્યુલસ હશે ને એટલીસ્ટ થ્રેશોલ્ડ સુધી આવવું પડશે. અને જો થ્રેશોલ્ડ સુધી આવી ગયું તો એ પૂરેપૂરું એની જાતે જનરેટ કરી લેશે. હવે સપોઝ એટલે ઇન શોર્ટ, અને જો હવે બીજા કલરમાં તમને બતાવું છું કે બીજા યલો કલરની અંદર, યલો દેખાશે નહીં, બ્લેક, યસ, બ્લેક કલરની અંદર એક વખતે સ્ટિમ્યુલસ આવ્યો પણ એ થ્રેશોલ્ડ સુધી નથી પહોંચ્યો તો એ પાછો બેસી જશે, બરાબર. એટલે અહીંયા શું કીધું? કાં તો પૂરેપૂરું, ઈધર ઓલ ઓર નન, ને તો સહેજે નહીં,
બરાબર, એ રીતની વાત છે. સો એક્શન પોટેન્શિયલ ઓબેઝ ઓલ ઓર નન લો, અને ગ્રેડેડ પોટેન્શિયલમાં એવું કશું નથી હોતું. ડઝ નોટ ઓબે ઓલ ઓર નન લો. બરાબર, જેટલું સ્ટિમ્યુલસ આવશે એટલું પ્રોડ્યુસ કરીને બેસી જશે. બરાબર, પછી શું છે, સમેશન ઇઝ નોટ પોસિબલ. એમાં સમેશન ના હોય. વાવ, નો ડાઉટ. આમાં કેવું છે, સી અહીંયા એક આવ્યો પછી બીજો આવ્યો, તો એનું કંઈ એમાં કેલ્ક્યુલેટ થઈને એ એક્શન પોટેન્શિયલ વધારે નથી વધતો, પણ શું થાય છે, રિપીટેડ આવ્યા કરે છે. બરાબર, જ્યારે ગ્રેડેડ પોટેન્શિયલમાં એવું નથી. ગ્રેડેડ પોટેન્શિયલમાં સમેશન પોસિબલ છે. કઈ રીતે? સી આટલો થ્રેશોલ્ડ છે. હવે ગ્રેડેડ પોટેન્શિયલ અહીંયાથી આવવાનો સ્ટાર્ટ થયો, તો અહીંયા બીજો આવશે ને તો પાછો ઊંચો જશે, પાછો ઉપર જશે, પાછો ઉપર જશે, પાછો ઉપર જશે, અહીંયા સુધી પહોંચશે, પછી એક્શન પોટેન્શિયલ આમ જનરેટ થઈને આમ થતો હશે. સો આ રીતની વાત. ગ્રેડેડ પોટેન્શિયલમાં સમેશન પોસિબલ છે, એક્શન પોટેન્શિયલમાં સમેશન એટલે ટોટલ સરવાળો પોસિબલ નથી. સી સમેશન એટલે આમાં પછી એવું કન્ફ્યુઝ ના થતા કે પેલું આપણે કમ્પાઉન્ડ ભણ્યું એમાં તો સમેશન કર્યું હતું. એમાં શું વાત હતી કે કોઈ એક પર્ટિક્યુલર મસલ છે અથવા તો ન્યુરોન છે, બરાબર, એ નર્વ્સના જેટલા એક્ઝોન છે ને એ બધાનું ટોટલ કરવાની વાત છે. જ્યારે અહીંયા કેવી વાત છે, એક જ એક્ઝોનની અંદર કેટલા એક્શન પોટેન્શિયલ આવે છે એને સમેશન કરી શકાય. પણ એક સ્ટિમ્યુલસ આવ્યું, બીજું સ્ટિમ્યુલસ આવ્યું, 3 સ્ટિમ્યુલસ આવ્યા, બરાબર. ઓકે, ચલો એક્ઝામ્પલ તરીકે તમને કહું કે વેઇટ ઓકે, યસ, ચલો. હવે તમારે જમીન ઉપરથી ફુગ્ગો ઉપાડવો છે અને જમીન ઉપરથી પાણી ભરેલી ડોલ ઉપાડવી છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે આપણને સ્ટિમ્યુલેશન કોનામાં વધારે જોઈશે, તો ડોલ ઉપાડવામાં વજન વધારે છે એટલા માટે. તો આમાં કેવી કન્ડિશન થતી હશે કે બ્રેઇનમાંથી બલૂન ઉપાડવા માટે જે એક્શન પોટેન્શિયલ જનરેટ થશે એવું નથી કે 5 એક્શન પોટેન્શિયલ જનરેટ થયા, એઝ એક્ઝામ્પલ 5 મિલીવોલ્ટના, તો 5 × 25 મિલીવોલ્ટનું પેલું એ જનરેટ કરશો ને એટલા માટે તમે તો 5થી બલૂન ઉંચકશો અને ડોલ ઊંચી કરવા માટે છે સપોઝ તમારે 50 સેક્શન પોટેન્શિયલ જોશે, તો 50 × 5 25 ને 150, તો 150 મિલીવોલ્ટ જેટલો કરંટ પ્રોડ્યુસ થશે. એવું સહેજ બી નથી. એમાં કેવું થતું હોય છે કે આંકડા જરૂરી છે, રિપીટેશન જરૂરી છે. રિપીટેશન જેટલું વધારે થશે એટલું તમારો ફાઇનલ ફોર્સ વધારે લાગશે. એટલે સપોઝ બલૂન ઉપાડવા માટે એક્શન પોટેન્શિયલ 1 2 3 4 આવી રીતે 4 આવ્યા અને એમાં તમે ઇફેક્ટ કરી. જ્યારે ડોલ ઉપાડવાની હશે તો એક્શન પોટેન્શિયલ આવી રીતે રિપીટેડ મોમેન્ટ ઉપર આવ્યા કરશે અને એનો ટોટલ સરવાળો થશે. ના કેવી રીતે કે ભાઈ ટોટલ લિમિટ જે છે ને મિલીવોલ્ટની એ કોન્સ્ટન્ટ રહેશે. એવું નથી કે જો વધારે ઉપાડવા છે તો હું આટલા લિમિટ સુધી એક્શન પોટેન્શિયલ એકદમ હાઈ આપું અને ઓછું ઉપાડવું છે તો લો આપું. ચલો ને તમને બંનેનું, ચલો એક જ મિનિટ, જો આ બલૂન સુધીનો છે. ના, આ એક્શન પોટેન્શિયલ બલૂન ઉપાડવા માટેનો. હવે ડોલનો ચાલુ થાય છે, તો ઇન શોર્ટ બંનેની જો ચાર્ટ વાઇઝ આપણે જોવા જઈએ ને તો વોલ્ટેજ બંનેના સેમ રહે છે, બરાબર, પણ ફ્રીક્વન્સી વધી જાય છે. આમાં પહેલેમાં શું વાત કરે છે સમેશન, એટલે હું કેવું કહું છું કે એવું ના હોય. બલૂનનો તમારે હાઇટ આટલી છે અને પછી ડોલ ઉપાડવી ને તો એક્શન પોટેન્શિયલ આટલો હોય. આવું નથી હોતું, બરાબર. એક્શન પોટેન્શિયલની એક લિમિટ ફિક્સ હોય છે કે એનાથી વધારે મિલી વોલ્ટેજ નહીં આવે. પણ શું ફિક્સ નથી હોતું, તો ફ્રીક્વન્સી ફિક્સ નથી હોતી. જો વધારે વજન ઊંચું કરવું છે અથવા તો વધારે સ્ટિમ્યુલસ જોઈએ છે તો રિપીટેશન જરૂરી થઈ જાય છે. ઓકે, સો યસ, સમેશન એક્શન પોટેન્શિયલમાં પોસિબલ નથી કે ભાઈ સમ અપ થઈને એ એક્શન પોટેન્શિયલ સપોઝ 50 મિલીવોલ્ટ આવતો હશે તો કે 200 મિલીવોલ્ટનો નહીં થઈ જાય, બરાબર. ફ્રીક્વન્સી વધશે. જ્યારે ગ્રેડેડ પોટેન્શિયલની અંદર એ વસ્તુ પોસિબલ છે, બરાબર, કે એની અંદર તમે ટોટલ વધારી શકો. સપોઝ એક આટલો આવ્યો, હવે એમાં તમે તરત ને તરત બીજું સ્ટિમ્યુલસ આપ્યું ને તો એ પાછો વધશે અને પછી પાછો નીચે આવશે. સો એમાં આવું સમેશન પોસિબલ છે. એક્શન પોટેન્શિયલમાં આવું સમેશન પોસિબલ નથી. ઓકે, સો યસ, સમેશન ઇઝ નોટ પોસિબલ એઝ અ રિફ્રેક્ટરી પીરિયડ અને એઝ અ નો રિફ્રેક્ટરી પીરિયડ. તો વેઇટ, જો રિફ્રેક્ટરી પીરિયડ છે ને આપણે ઉપર પેલા ફિગરમાં, યસ,
અહીંયા આગળ જે નીચે જઈને આ જે હાઇપરપોલરાઇઝેશન થતું હતું ને, દેટ ઇઝ વોટ, દેટ ઇઝ રિફ્રેક્ટરી પીરિયડ. બરાબર, એ આપણને પહેલાંમાં જોવા નથી મળતો ગ્રેડેડ પોટેન્શિયલમાં. ઓકે, એની અંદર નથી હોતું. સો એક્શન પોટેન્શિયલ હેઝ અ રિફ્રેક્ટરી પીરિયડ અને ગ્રેડેડ પોટેન્શિયલ ડઝ નોટ હેવ અ રિફ્રેક્ટરી પીરિયડ. સો ધીસ વોઝ ધ કમ્પેરિઝન બિટવીન ધ ગ્રેડેડ પોટેન્શિયલ અને એક્શન પોટેન્શિયલ. ઓકે, હવે શું કહે છે? તો ઇન ધ મોસ્ટ ઓફ ધ કેસીસ ધ ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર જનરેશન ઓફ ધ એક્શન પોટેન્શિયલ. એટલે મોટા ભાગના કેસીસની અંદર આપણે જે જોયું ને કે પેલો ન્યુરોન જે મેં તમને બતાવ્યો, બરાબર, તો અહીંયા આગળ જે સ્ટિમ્યુલેશન આવતું હોય એ ગ્રેડેડ પોટેન્શિયલમાં આવશે અને પછી જે આગળ જે સ્ટિમ્યુલેશન જશે એ એક્શન પોટેન્શિયલમાં જશે. સો એના માટે આ લોકો એવું કહે છે કે ઇન ધ મોસ્ટ ઓફ ધ કેસીસ ધ ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ જનરેશન ઓફ એક્શન પોટેન્શિયલ. However, in some cases, the graded potential hyperpolarize the membrane potential and inhibit the generation of action potential. So see, basically આમાં કઈ રીતનું હોય છે કે જ્યારે આવી રીતે ન્યુરોન એક રહેલું હોય ને, તો અહીંયા આગળ એને સ્ટિમ્યુલેટ કરવાવાળા બીજા જંક્શન્સ રહેલા હોય, બરાબર, નર્વસ જંક્શન આપણે કહેવાય. તો બે ટાઈપના બેઝિકલી જંક્શન્સ હોય. તો એમાં કઈ કઈ રીતનું હોય કે એક એવા હોય કે જે એને સ્ટિમ્યુલેટ કરશે અને એક એવા હોય કે જે એને ઇન્હિબિટ કરશે. સ્ટિમ્યુલેટ કરવા માટે અહીંયા સે સપોઝ -70 છે તો એને ડીપોલરાઇઝ કરવો પડશે. -70, યસ. સો યસ, સ્ટિમ્યુલેટ કરવું હશે, સ્ટિમ્યુલેશન મોકલવું હશે તો એને અહીંયા -70માંથી આપણે પોઝિટિવ સાઈડ લઈ જવું પડશે, એટલે ડીપોલરાઇઝેશન કરવું પડશે. અને જો ઇન્હિબિટ કરવું હોય તો એને હાઇપરપોલરાઇઝ કરવું પડશે. ઓકે, સો -70 હશે તો એને -100 સુધી લઈ જવું પડશે. સો બે ટાઈપના આવી રીતે ત્યાં આગળ રિસેપ્ટર રહેલા હોય છે. એટલે અહીંયા શું કહે છે? વન્સ અગેન, ઇન ધ મોસ્ટ ઓફ ધ કેસીસ ગ્રેડેડ પોટેન્શિયલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ જનરેશન ઓફ એક્શન પોટેન્શિયલ. હાઉએવર, ઇન સમ કેસીસ ગ્રેડેડ પોટેન્શિયલ હાઇપરપોલરાઇઝ ધ મેમ્બ્રેન પોટેન્શિયલ. હાઇપરપોલરાઇઝ કર્યા પછી શું કરે? એન્ડ ઇન્હિબિટ ધ જનરેશન ઓફ એક્શન પોટેન્શિયલ. આગળનો એક્શન પોટેન્શિયલ જનરેટ થવા નથી દેતું, એટલે ફર્ધર સ્ટિમ્યુલેશન ત્યાંથી નહીં જાય. ઓકે, એટલે મોર નેગેટિવિટી દેન રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ અને એઝ ઇન ઇન્હિબિટરી સિનેપ્સિસ. એ આપણે આગળ ઇન્હિબિટરી સિનેપ્સિસ CNSમાં તમે જોશો. ઓકે, સો ધીસ વોઝ ધ ગ્રેડેડ પોટેન્શિયલ. હવે વાત છે ગ્રેડેડ પોટેન્શિયલ ક્યાં આગળ કઈ કઈ જગ્યાએ જોવા મળતા હોય છે. સો ડિફરન્ટ ગ્રેડેડ પોટેન્શિયલ્સ, એમાં પહેલું આવે છે એન્ડ પ્લેટ પોટેન્શિયલ ઇન ન્યુરોમસ્ક્યુલર જંક્શન. ઓકે, ન્યુરોમસ્ક્યુલર નર્વ્સ અને મસલ્સ જ્યાં આગળ કનેક્ટ થતી હોય ત્યાં આગળ આપણને આ ગ્રેડેડ પોટેન્શિયલ જોવા મળતો હોય, બરાબર, એના સપ્લાયની અંદર. સો એન્ડ પ્લેટ પોટેન્શિયલ ઇન ધ ન્યુરોમસ્ક્યુલર જંક્શન. એના પછી ઇલેક્ટ્રોનિક પોટેન્શિયલ ઇન ધ નર્વ ફાઇબર્સ, રિસેપ્ટર પોટેન્શિયલ, એક્સાઇટેટરી પોસ્ટ સિનેપ્ટિક પોટેન્શિયલ અને એ જ રીતે ઇન્હિબિટરી પોસ્ટ સિનેપ્ટિક પોટેન્શિયલ. રિસેપ્ટર પોટેન્શિયલ એટલે જે પેલા ગ્લેન્ડ્સ આપણા રહેલા છે ને, જેમ કે થાઇરોઇડ હોય કે ઇન્સ્યુલિન પેન્ક્રિયાસ હોય, એ બધાના જગ્યાએ જ્યાં આગળ રિસેપ્ટર પોટેન્શિયલ હોય, જે લોકોને પહેલાં એ ગ્રહણ કરવાના હોય, સ્ટિમ્યુલસ ગ્રહણ કરીને પછી આગળ એનું ઇફેક્ટ આપવાની હોય, સો દેટ એ બધાને કહેવાય રિસેપ્ટર પોટેન્શિયલ. બરાબર, પછી એક્સાઇટેટરી અને ઇન્હિબિટરીનું તો આપણે એક્ઝામ્પલ જોઈ લીધું કે કાં તો એક્સાઇટ કરે સિનેપ્ટિક પાથવેમાં કાં તો ઇન્હિબિટ કરે. સો એક્સાઇટેટરી પોસ્ટ સિનેપ્ટિક પોટેન્શિયલ અથવા તો ઇન્હિબિટરી પોસ્ટ સિનેપ્ટિક પોટેન્શિયલ. ઓકે, હવે એના પછી છે પેચ ક્લેમ્પ ટેકનિક. ઓકે, આ બહુ જ કાઇન્ડ ઓફ ટ્રિકી જેવું છે અને ધ્યાનથી સમજવું પડશે. Okay, so see, patch clamp technique or patch clamping is method to measure the ion current across the biological membrane. હવે આટલો આખો પાર્ટ છે, બરાબર, મને ફરીથી
આ બધી એક્ઝોનની માયલિનેટેડ શીટ દોરી, બરાબર, એટલે કે કવરિંગ, આપણે જે ઇલેક્ટ્રિકના તારની ઉપર જે કવરિંગ હોય એ ટાઈપનું માયલિનેટેડ શીટ, બરાબર, ઇન્સ્યુલેટેડ. હવે અહીંયા શું છે, તો અહીંયા પણ આ બધી અહીંયા અલગ અલગ ચેનલો રહેલી હશે, બરાબર. હવે આપણે શું કરવું છે કે ગ્રેડેડ કરંટ માપવા માટે, ગ્રેડેડ પોટેન્શિયલ માપવા માટે આપણે પર્ટિક્યુલર અહીંયા આ એક ચેનલમાંથી કેટલો કરંટ પાસ થાય છે, કેટલી વખત ઓપન થાય છે, એનો ઇનશોર્ટ બધો જ આપણે એનો ડેટા જોઈએ છે. તો એ માપવા માટે આપણે આ ટેકનિક વાપરીએ છીએ, પેચ ક્લેમ્પ ટેકનિક. સો પેચ ક્લેમ્પ ટેકનિક ઓર પેચ ક્લેમ્પિંગ ઇઝ મેથડ ટુ મેઝર ધ આયન કરંટ અક્રોસ ધ બાયોલોજિકલ મેમ્બ્રેન. અક્રોસ ધ બાયોલોજિકલ મેમ્બ્રેન, કયા મેમ્બ્રેન? તો આ બહારના અને અંદરના મેમ્બ્રેન વચ્ચે તફાવત કેટલો છે એ માપવાનો આપણે ટ્રાય કરવો છે, બરાબર. This advanced technique in the modern electrophysiology was established by the Erwin જેવું નામ છે, ઓકે, Erwin Nair in 1992. હમણાં જ શોધાયેલું છે. Patch clamp is modified as a voltage clamp study in ion current across the membrane of neuron. ઓકે, સો એને આપણે શું કર્યું કે પેચ ક્લેમ્પ ઇઝ મોડિફાઈડ એઝ અ વોલ્ટેજ ક્લેમ્પ ટુ સ્ટડી ધ આયન કરંટ. એ પેચ ક્લેમ્પને આપણે એને મોડિફાઈ કર્યો ને એને હવે આપણે વોલ્ટેજ સ્ટડી કરવા માટે યુઝ કરીએ છીએ. સો પ્રોસિજર કઈ રીતની છે જોઈ સી. પેચ ક્લેમ્પ એક્સપેરિમેન્ટ યુઝ મોસ્ટલી ધ કલ્ચર્ડ સેલ. The cell isolated from the body are placed in the dish containing culture media and kept in the incubator. બેઝિકલી શું કર્યું કે બોડીની અંદરથી પર્ટિક્યુલર ટિશ્યુ અથવા તો આવી રીતે ન્યુરોનનો પર્ટિક્યુલર આખો એક ટિશ્યુનો પાર્ટ એક આપણે કલ્ચર મીડિયા કાઢી લીધું અને પેલી પેટ્રી ડિશ જે આવતી હોય છે ને, આવી ડિશ નહીં આવતી લેબની અંદર તમને જોવા મળે, આની અંદર બધી વસ્તુ આપણે મૂકતા હોઈએ. સો એની અંદર બેઝિકલી આપણે કલ્ચર લઈને મૂક્યું છે, બરાબર, કલ્ચર મીડિયા. સો બોડીમાંથી કોઈ એક જગ્યાએથી ટિશ્યુ આપણે સ્ક્રેપ કરી લીધો, કાઢી લીધો અને પછી એને કલ્ચર મીડિયામાં મૂક્યો. પેચ ક્લેમ્પ experiment uses mostly the culture cell. The cell isolated from the body are placed in the dish containing the culture media and kept into the incubator. પછી એને ઇન્ક્યુબેટરમાં મૂક્યો. પછી શું છે, પ્રોબિંગ અ સિગ્નલ સેલ. હવે શું કરીએ છીએ, અ ડિશ વિથ ટિશ્યુ કલ્ચર સેલ ઇઝ માઉન્ટેડ ઓન ધ માઇક્રોસ્કોપ. એ આખી ડિશને આપણે માઇક્રોસ્કોપની નીચે મૂકી. હવે આ માઇક્રોપિપેટ વિથ એન ઓપનિંગ ઓફ અબાઉટ 0.5 મ્યુ ઇઝ ઓલ્સો માઉન્ટેડ બાય મીન્સ ઓફ પીપેટ હોલ્ડર. એટલે માઇક્રોસ્કોપની નીચે ડિશ આપણે પેલી પેટ્રી ડિશ મૂકી, કલ્ચર મૂક્યો અને એની જોડે જ એક માઇક્રોપિપેટ. પીપેટ એટલે આપણે પેલી કેમેસ્ટ્રીની લેબમાં જોતા હતા કે એક પેલું નહીં આમ આ ટાઈપનું હોય, અહીંયા કંઈક કોક રહેલો હોય અને આપણે એક ટીપું નાખી શકીએ પીપેટથી, બરાબર. આવું ઇન્સ્ટ્રુમેન્ટ હતું. તો એ ઇન્સ્ટ્રુમેન્ટને અહીંયા આપણે સેટ કર્યું માઇક્રોસ્કોપની અંડરમાં જ, કે જેનો ઓપનિંગ કેટલું હતું, 0.5 મી, એટલે એકદમ નાનું થાય. ઇઝ માઉન્ટેડ બાય મીન્સ ઓફ પીપેટ હોલ્ડર. The pipette is filled with the saline solution. ઓકે, પીપેટની અંદર આપણે સલાઇન સોલ્યુશન ભર્યું છે. સલાઇન સોલ્યુશન એટલે શું, એ કરંટ ટ્રાન્સફર કરી શકે, સલાઇન સોલ્યુશન હોય એટલે. એન ઇલેક્ટ્રોડ ઇઝ ફિટેડ ટુ ધ પીપેટ એન્ડ કનેક્ટેડ ટુ ધ રેકોર્ડિંગ ડિવાઇસ કોલ્ડ ધ પેચ ક્લેમ્પ એમ્પ્લીફાયર. ઓકે, હવે આની અંદર આપણે એક આ ઇલેક્ટ્રોડ નાખ્યો અને એને બહાર એક મશીન જોડે, એમ્પ્લીફાયર જોડે કનેક્ટ કર્યું કે જે આપણને અંદરનો કરંટ એમ્પ્લીફાઈ કરીને બતાડશે, બરાબર. Can you? Yes. An electrode is fitted to pipette and connected to the recording device called the patch clamp amplifier. The micropipette is pressed firmly against the membrane of an intact cell. અને એ આપણે સેલ જોડે એકદમ એને પ્રેસ કરીએ છીએ. A gentle suction apply to the inside of the pipette form a tight seal of gigaohms. gigaohms એ એકમ છે પ્રેશર માપવાનો, એક રીતે તમે કહી શકો એમ કે કેટલા પેલા એનાથી ખેંચીને માપશે. એટલે શું કરીએ છીએ બેઝિકલી આપણે કે ચલો અહીંયા આગળ ઉભા રહો, મને આ ટીપ્પા ભૂસી નાખવા દો. યસ, સપોઝ અહીંયા આપણે
આ સેલ મૂકેલો છે, અરે બ્લેકમાં કે તો આ જે કોક છે ને એનાથી થોડુંક સક્શન કરીએ છીએ તો શું થશે, આ અહીંયા આમ ખેંચાશે. પણ આની પેલી તાકાત કેટલી હશે, તો a gentle suction applied to inside of the pipette forms a tight sealing of gigaohms. Gigaohms જેટલું એ સીલ બનાવશે, રેઝિસ્ટન્સ બિટવીન ધ મેમ્બ્રેન એન્ડ ધ પિપેટ. એ બંને મેમ્બ્રેન અને પિપેટ વચ્ચેનો અવરોધ કેટલો હશે, તો gigaohms જેટલો હશે. ઓકે, this patch of the cell membrane under the pipette is studied by means of the various approaches called the patch clamp configuration. ઓકે, સી આપણે છે ને પેચ ક્લેમ્પ કન્ફિગ્યુરેશન તો યસ એક્ઝેક્ટલી છે. આની અંદર નાનું એક્ઝામ્પલ આપેલું છે. આવી રીતે ડાયરેક્ટ આ પીપેટનો પેલો નીચેનો ભાગ બતાવ્યો છે, આ નીચે સેલ બતાવ્યો છે અને એને સી એની અંદર ઇલેક્ટ્રોડ નાખેલો છે અને જે પિંક કલરનું તમને જે દેખાય છે ને એ આપણે સલાઇન સોલ્યુશન નાખેલું છે. ઓકે, સો બેઝિકલી સેટઅપ કઈ રીતનું હોય તો સી એક વખત હું તમને કદાચ ડ્રોઈંગ સારું થઈ શકે તો ટ્રાય કરું. માઇક્રોસ્કોપ, નીચે પેટ્રી ડિશ, અહીંયા સેલ, આ પીપેટ, પીપેટની અંદર સોલ્યુશન અને ઇલેક્ટ્રોડ કે જે પેચ ક્લેમ્પ એમ્પ્લીફાયર જોડે જોડેલો. અહીંયા કોક હશે, સક્શન થશે જેનાથી સેલ ઉપરની સાઈડ આમ ખેંચાશે અને ગીગા ઓહ્મ્સ જેટલું રેઝિસ્ટન્સ સાથે ખેંચાશે. બરાબર, બેઝિકલી આ રીતનું સ્ટ્રક્ચર થતું હોય છે. હવે આ સ્ટ્રક્ચરને અલગ અલગ રીતે જોવાની વાત આવશે. એ છે પેચ ક્લેમ્પ કન્ફિગ્યુરેશન. બરાબર, પણ આ લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર એ પેચ ક્લેમ્પ કન્ફિગ્યુરેશન આગળ વધારીશું. ઓકે, તો ટિલ ધેન કંઈ કન્ફ્યુઝન, કંઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ રાઇટ મી ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. ત્યાં સુધી મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. બાય.